ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે લાસ્ટ લેક્ચરમાં કેન અને મે વિશે જોયું હતું. હવે આજે આગળ લખો. જો આપેલ રિપોર્ટેડ સ્પીચનું વિધાન સનાતન સત્ય હોય તો તેના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આવું વિધાન સંયોજક વડે જોડીને એમને એમ લખવામાં આવે છે. અન્ય કોઈ ફેરફાર ન કરવા. એક્ઝામ્પલ, he said, અલ્પવિરામ ડબલ કોમા, the earth moves round the sun. પૂર્ણ વિરામ ડબલ કોમા પૂરા. બીજું એક્ઝામ્પલ, the saint said, અલ્પવિરામ ડબલ કોમા, God is everywhere. હવે તમને નિયમમાં શું કીધું છે? તમને આપેલું વિધાન સનાતન સત્ય હોય. સનાતન સત્ય એટલે એવી બાબત જેમાં ક્યારેય કોઈ ફેરફાર થવાનો નથી. તો આવું જે સનાતન સત્ય છે એ હંમેશા સંયોજક વડે જોડીને એમનેમ લખવામાં આવે છે. એના કાળમાં, સર્વનામમાં કોઈ પણ બાબતમાં ફેરફાર થતો નથી. હવે પહેલું વિધાન જુઓ. He said the earth moves round the sun. પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે. હવે આ છે એ સનાતન સત્ય છે. એટલે આ વિધાનમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. હવે આપણે વાક્યના બે ભાગ પાડીએ છીએ. પહેલો ભાગ he said. હવે he છે એ બોલનાર છે, સામે સાંભળનાર કોઈ છે નહીં, તો સેડમાં કોઈ ફેરફાર થશે નહીં. અલ્પવિરામ નીકળી જશે અને સંયોજક લખાશે that. he said that. હવે આ વિધાન આખે આખું જેમ આપ્યું છે તેમજ. The earth moves round the sun. પૂર્ણ વિરામ ડબલ કોમા નીકળી જાય. The saint said. સંતે કહ્યું. God is everywhere. ઈશ્વર સર્વત્ર છે. હવે આ વિધાન છે એ પણ સનાતન સત્ય છે. અને સનાતન સત્ય હોય તો વિધાનના કાળમાં કે બીજો કોઈ ફેરફાર કરવાનો નહીં. હવે આપણે એનું ઇનડાયરેક્ટ કરીએ. સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વહેંચી દો. હવે પહેલો અડધો ભાગ શું કહે છે? The saint said. સંતે કહ્યું. હવે સાંભળનાર કોઈ છે નહીં, તો પહેલું અડધું વિધાન આ રીતે લખાશે. The saint said that. સંયોજક ધેટ લખાશે, અલ્પવિરામ નીકળી જશે. હવે આ બોલાયેલું વિધાન એમનું એમ જ લખાશે. ગોડ ઇઝ એવરીવેર.
ઈશ્વર સર્વત્ર છે, પૂર્ણ વિરામ. આમ જ્યારે તમને સનાતન સત્ય આપેલું હોય તો આવા વાક્યમાં સંયોજક વડે વાક્ય જોડી દેવું, અન્ય કોઈ ફેરફાર કરવા નહીં. હવે આપણે અત્યાર લગી જોયા દરેક વિધાન વાક્ય કે કયા કાળનું તમને ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય આપ્યું હોય તો એને તમારે કયા કાળમાં ફેરવવું, અને એ જે બધા વિધાનો હતા એ બધા પૂર્ણ વિરામવાળા વાક્યો હતા. હવે તમારે વાક્યનો પ્રકાર નવો શીખવાનો છે અને એ છે ઇન્ટ્રોગેટિવ. તો હેડિંગ બાંધો, ઇન્ટ્રોગેટિવ. સેન્ટેન્સીસ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ મતલબ પ્રશ્નાર્થ વાક્યો. હવે એની અંદર લખો, પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર હોય છે. પહેલું, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય, અને બીજું WH વર્ડથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. હવે એમાં હેડિંગ બાંધો, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. એની અંદર લખવાનું છે, જ્યારે તમને આપેલ પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદો જેવા કે એમ, ઇઝ, અલ્પવિરામ કરીને લખતા જાઓ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, ડુ, ડઝ, ડીડ વગેરે આપેલ હોય ત્યારે આવા વાક્યમાં સંયોજક તરીકે ઇફ અથવા તો વેધરનો ઉપયોગ કરવામાં આવે છે. ઇફ અથવા તો વેધરનો ઉપયોગ કરવામાં આવે છે. આપેલ પ્રશ્નાર્થ વાક્યને સૌ પ્રથમ વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ યોગ્ય ફેરફાર સાથે ઇનડાયરેક્ટ સ્પીચ કરવામાં આવે છે. આ પ્રકારના વાક્યમાં રિપોર્ટિંગ વર્બમાં નીચે મુજબ ફેરફાર થાય છે. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ, તો એનું થઈ જાય છે આસ્ક્ડ.
રિપોર્ટિંગ વર્બ સે ટુ આપેલું હોય તો આસ્ક, અને રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ આપેલું હોય તો આસ્ક્સ. આ રીતે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવામાં આવે છે. હવે એના એક્ઝામ્પલ લખી લ્યો. પહેલું એક્ઝામ્પલ, સુમન સેડ ટુ મી. અલ્પવિરામ, ડબલ કોમા, will the boys play cricket? ક્વેશ્ચન માર્ક, ડબલ કોમા પૂરા. હવે બીજું એક્ઝામ્પલ લખો. The teacher said to the students, are you cricketers? હવે જુઓ, તમને શું કીધું છે? હવે તમારે પ્રશ્નાર્થ વાક્યો વિશે શીખવાનું છે. તમને ડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય તો એનું ઇનડાયરેક્ટ કેવી રીતે થાય એ તમારે શીખવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે પ્રશ્નાર્થ વાક્ય છે એના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય, અને બીજો પ્રકાર છે WH વર્ડથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે જોશું સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. તો તમને જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું છે, આ વાક્યની શરૂઆત એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ વગેરે સહાયકારક ક્રિયાપદથી થઈ હોય. તમને જે વાક્ય આપ્યું છે એની શરૂઆત જ્યારે સહાયકારક ક્રિયાપદથી થઈ હોય તો આવા વાક્યનું ઇનડાયરેક્ટ કરો તો કેવા કેવા ફેરફાર કરવા પડે? તો સૌથી પહેલો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો પડે. તમને વાક્યમાં સેડ ટુ આપ્યું છે તો તમારે એનું ઇનડાયરેક્ટ કરો તો શું કરવું પડે? આસ્ક્ડ. તમને સે ટુ આપેલું છે તો એનું ઇનડાયરેક્ટ કરો તો આસ્ક, અને સેઝ ટુ આપ્યું છે તો એનું ઇનડાયરેક્ટ કરો તો આસ્ક્સ. આમ સૌથી પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં કરવો પડે. બીજો ફેરફાર કરવાનો સંયોજકમાં. અત્યાર લગી તમે સંયોજક મૂકતા હતા ધેટ, પણ હવે ઇફ અથવા તો વેધર, આ બેમાંથી એક સંયોજકનો ઉપયોગ કરવો. આ છે બીજો ફેરફાર. હવે ત્રીજો ફેરફાર, તમને જે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે એને પહેલાં વિધાન વાક્ય બનાવી નાખો, પૂર્ણ વિરામવાળું વાક્ય બનાવો, અને પછી એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરો નિયમ પ્રમાણે, અને પછી એને લખો. આ રીતે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ થાય છે.
હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું, સુમન સેડ ટુ મી, વિલ ધ બોયઝ પ્લે ક્રિકેટ? હવે આનું આપણે ઇનડાયરેક્ટ કરવું છે. સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વેચી દો. પહેલો અડધો ભાગ જુઓ. સુમન સેડ ટુ મી, આ વાક્યમાં બોલનાર સુમન છે, સાંભળનાર મી મને કહે છે, મતલબ હું છું. અને બંને વચ્ચે રિપોર્ટિંગ વર્બ કયું વપરાણું છે? તો કે સેડ ટુ. હવે આપણે સેડ ટુને બદલે શું વાપરવાનું છે? આસ્ક્ડ. હવે ટોલ્ડ વપરાશે નહીં. તો પહેલું અડધું વાક્ય શું થશે? સુમન આસ્ક્ડ મી. હવે અલ્પવિરામ નીકળી જશે અને સંયોજક ઇફ અથવા વેધર, આપણે ઇફ લખશું, ઇફ. હવે આ જે પ્રશ્નાર્થ વાક્ય છે એને પહેલાં પૂર્ણ વિરામવાળું વાક્ય બનાવો. તો આ વાક્યને એવું તમને ખ્યાલ ના આવે મોઢે, તો સાઈડમાં લખી લેવાનું. શું કરવાનું? સાઈડમાં લખી લેવાનું. હવે આનું વિધાન વાક્ય કરવું હશે તો શું થશે? ધ બોયઝ વિલ પ્લે ક્રિકેટ. આ થયું એનું વિધાન વાક્ય. હવે આપણે આનું ઇનડાયરેક્ટ કરવાનું. હવે સૌથી પહેલાં આપ્યું છે, તમારે માની લેવાનું કે આ વાક્ય ડબલ કોમામાં છે. હવે સૌથી પહેલાં ધ બોયઝ આપ્યું છે. હવે ધ બોયઝ છે એ બોલનાર છે તો કે નહીં? સાંભળનાર છે તો કે નહીં? તો ધ બોયઝ છે એ ત્રીજી વ્યક્તિ છે, ત્રીજો પુરુષ છે. તો ત્રીજો પુરુષ હોય તો ફેરફાર થાય નહીં. તો ધ બોયઝનું ધ બોયઝ એમને એમ. ત્યાર પછી આપ્યું છે વિલ. વિલનું શું કરવાનું ઇનડાયરેક્ટમાં? તો કે વુડ. પ્લેનું પ્લે, ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં. ક્રિકેટનું ક્રિકેટ. અને હવે પૂર્ણ વિરામ, ક્વેશ્ચન માર્ક નીકળી જાય છે, કારણ કે તમે વાક્યને પૂર્ણ વિરામવાળું વાક્ય બનાવી નાખ્યું અને પછી એનું ઇનડાયરેક્ટ લખ્યું છે. માટે હવે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે નહીં અને ડબલ કોમા નીકળી જશે. તો વિધાન શું થશે? સુમન આસ્ક્ડ મી ઇફ ધ બોયઝ વુડ પ્લે ક્રિકેટ. આવું બાજુમાં સામાન્ય રફ કામ કરી અને એનું ઇનડાયરેક્ટ કરવાનું. બીજું વાક્ય, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, આર યુ ક્રિકેટર્સ? હવે ઇનડાયરેક્ટ કરવું છે. વાક્યને બે ભાગમાં વેચી દો. પહેલા વાક્યમાં પહેલા અડધા ભાગમાં બોલનાર છે ધ ટીચર અને સાંભળનાર છે સ્ટુડન્ટ્સ. તો પહેલો ફેરફાર કરવો પડશે રિપોર્ટિંગ વર્બમાં. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ આપેલું છે, તો સેડ ટુનું આપણે શું કરશું? આસ્ક્ડ. તો પહેલું અડધું વાક્ય શું થશે? ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ. હવે અલ્પવિરામ કાઢી નાખો અને સંયોજક ઇફ. હવે અહીંયા તમારે જો વેધર મૂકવું હોય તો તમે મૂકી શકો છો, ઇફ. હવે બોલાયેલું વિધાન આર યુ ક્રિકેટર્સ, એનું પહેલાં પૂર્ણ વિરામવાળું વાક્ય બનાવો. યુ આર ક્રિકેટર્સ. હવે આ જે વિધાન છે એનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું અને એને વાક્યમાં લખવાનું. એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. હવે સૌથી પહેલાં લખ્યું છે યુ. યુ કર્તાના સ્થાને છે, તો યુમાં જે ફેરફાર થશે
એ સાંભળનાર પ્રમાણે હશે. હવે સાંભળનાર કોણ છે? ધ સ્ટુડન્ટ્સ, બહુવચન છે, તો યુને બદલે બહુવચન લખાશે તે. હવે આર એટલે સાદો વર્તમાન કાળ, અને સાદા વર્તમાન કાળનું ઇનડાયરેક્ટ કરવું હોય તો કયા કાળમાં ફેરવવું પડે? તો કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં આરનું શું થઈ જાય? વોઝ અથવા વેર. તો એમાંથી ધે સાથે વેર. અને ક્રિકેટર્સ એનું ક્રિકેટર્સ, એમાં કોઈ ફેરફાર નહીં. પૂર્ણ વિરામ. હવે પ્રશ્નાર્થ ચિહ્ન કે ડબલ કોમા આવશે નહીં. તો આમ વાક્ય થશે ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ ઇફ ધે વેર ક્રિકેટર્સ. આ રીતે સહાયકારક ક્રિયાપદથી જો વાક્યની શરૂઆત થઈ હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે લખાય છે. બંને વાક્ય લખી લ્યો. હવે લખો બીજો પ્રકાર, WH વર્ડથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. એની અંદર લખો, જ્યારે તમને આપેલ ડાયરેક્ટ સ્પીચનું વિધાન WH વર્ડથી શરૂ થયેલું હોય ત્યારે તેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે નીચે મુજબ ફેરફાર કરવામાં આવે છે. રિપોર્ટિંગ વર્બ, સેડ ટુ, તો એનું થઈ જાય છે આસ્ક્ડ. સે ટુ એનું આસ્ક, અને સેઝ ટુ એનું આસ્ક્સ. રિપોર્ટિંગ વર્બમાં આ મુજબ ફેરફાર થાય છે. આ પ્રકારના વાક્યમાં સંયોજક તરીકે વાક્યમાં આપેલ WH વર્ડ જ લખાય છે. સંયોજક કોઈ નવો લખવાનો હોતો નથી, પણ જે WH વર્ડ આપેલો છે એ જ WH વર્ડ એ સંયોજક તરીકે લખાય છે. અને ત્યારબાદ બાકીના વિધાનને પૂર્ણ વિરામવાળું વાક્ય બનાવી તેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવામાં આવે છે. એનું એક્ઝામ્પલ લખો. પેલું, માય બ્રધર સેડ, વાય આર યુ My brother said, why are you late today? હવે
બીજો પ્રકાર પ્રશ્નાર્થ વાક્યમાં WH વર્ડથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. તમને જે ડાયરેક્ટ સ્પીચનું વિધાન આપ્યું છે એ વોટ, વેર, વેન, હાઉ, વાય જેવા WH વર્ડથી શરૂ થયું હોય તો આવા વાક્યમાં પણ 3 ફેરફાર કરવા પડે છે. પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, જે આગળ પણ હતો જ કે વાક્યમાં તમને સેડ ટુ આપ્યું હોય તો આસ્કડ કરવું, સે ટુ હોય તો આસ્ક અને સેઝ ટુ હોય તો આસ્ક્સ. બીજું, આ પ્રકારના વાક્યમાં સંયોજક તરીકે કોઈ નવો શબ્દ નથી ઉમેરવાનો. ધેટ, ઇફ, વેધર આવું કાંઈ જ નહીં, પણ જે WH વર્ડ આપેલો છે તેને જ સંયોજક તરીકે લખવામાં આવે છે. અને ત્રીજો મુખ્ય ફેરફાર કે તમને જે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે એનું પહેલાં વિધાન વાક્ય કરી નાખો અને પછી એનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવો. હવે જુઓ કઈ રીતે. માય બ્રધર સેડ, વાય આર યુ લેટ ટુડે. હવે આ વાક્યમાં તમને WH વર્ડવાળું વિધાન આપ્યું છે. હવે જુઓ જોઈએ, તમને કીધું છે વાય આર યુ લેટ ટુડે. પહેલું અડધું વાક્ય અને બીજું અડધું વાક્ય. પહેલું અડધું વાક્ય બોલનાર માય બ્રધર અને સાંભળનાર કોણ છે? વાય આર યુ લેટ ટુડે. તો અહીંયા તમને સાંભળનાર કોઈ આપ્યો નથી. તો પહેલું અડધું વાક્ય જેમાં કોઈ ફેરફાર થશે નહીં. માય બ્રધર સેડ. પણ માનો કે તમને એમ કીધું હોય માય બ્રધર સેડ ટુ મી. તમને આ રીતે ટુ મી આપેલું છે તો તમારે ફેરફાર કરવો પડે. માય બ્રધર આસ્કડ મી, માય બ્રધર સેડ. હવે WH વર્ડ કયો છે? તો કે વાય. હવે વાયને જ તમારે સંયોજક બનાવવો. હવે આ જે બાકીનું વિધાન છે એને પૂર્ણ વિરામવાળું વિધાન બનાવો. તો યુ આર લેટ ટુડે. હવે યુ આર લેટ ટુડે સૌથી પહેલાં લખાણું યુ. યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. અહીંયા સાંભળનાર કીધું નથી, પણ વાક્ય શું છે કે વાય આર યુ લેટ ટુડે. તું આજે શા માટે મોડો છે? તો સામેવાળી વ્યક્તિને પૂછે છે અને સામેવાળી વ્યક્તિ જે સાંભળનાર છે એની માટે અહીંયા સ્પષ્ટતા નથી કરી તો યુનો યુ જ લખાશે. માટે વાય યુ. આર છે સાદો વર્તમાન કાળ, એનો સાદો ભૂતકાળ વેર. લેટનું લેટ અને ટુડે એનું ધેટ ડે. પૂર્ણ વિરામ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. માય બ્રધર સેડ વાય યુ વેર લેટ ધેટ ડે. આ રીતે ફેરફાર થશે. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.